ઘણા ટાઈમથી બાળક નથી રહેતું, એક કામ કર, તું આ માતાજીને પગે લાગી આવ, ત્યાં નાળિયેર ચડાવી આવ, તને હમણાં પ્રેગ્નન્સી આવી જશે. આપણા બાજુવાળાના ભાભી નથી, એને ત્યાં પગે લાગવા ગયા તો એને એક જ વારમાં છોકરો આવી ગયો. આ બધું જ કારણ છે કે આપણી સોસાયટી આપણું મેડિકલ લાઈન તરફ જતી નથી. જે આજુબાજુવાળા છે એ ગલત માર્ગે દોરાવે છે કે તમે આ કરી લો, આ માનતા માની લો, 2-3 વાર ચાલીને જઈ આવો, પગે લાગી આવો તો તમને બાળક આવી જશે. પણ એવું નથી હોતું. ઘણા મેડિકલ રીઝન હોય છે જેનાથી પ્રેગ્નન્સી નથી રહેતી. તો એ મેડિકલ રીઝન જાણવા માટે તમારે ગાયનેક પાસે જ જવું પડશે. ખાલી આયુર્વેદિક દવાથી નહીં થાય. આયુર્વેદિક દવાથી તમે ટ્રાય કરી શકો છો, પણ આયુર્વેદિક પ્લસ એલોપેથી બંને યુઝ કરવાથી જ તમને પ્રેગ્નન્સીમાં જલ્દી સરળતા રહેશે. ઘણા મેડિકલ રીઝન એવું હોય છે કે જે ફેલોપિયન ટ્યુબ હોય છે એમાં બ્લોકેજ હોય છે, એટલે એગ અને સ્પર્મ નથી મળી શકતા. જે યુટ્રસ હોય છે ઘણીવાર 2 હોય છે અથવા અંડાશય 1 હોય છે, જેમ કે એને ડાયડેફિન યુટ્રસ પણ કહી શકાય છે. ગર્ભાશયનું જે મુખ હોય છે એ બંધ હોય છે અથવા એની પર ચાંદી પણ હોઈ શકે છે. બીજું કે જે સ્પર્મની મોટિલિટી હોય છે એ ડાઉન હોય છે, અથવા સ્પર્મ જ નથી હોતા, સ્પર્મ 0 જ હોય છે, એવું પણ થઈ શકે. બીજું એબ્ડોમિનલ ટીબી એટલે કે પેટની ટીબી હોઈ શકે છે. તો અંદર બધું ઇન્ફેક્શન ફેલાયેલું હોય છે. જે ગર્ભાશયની અંદરનું જે પડ હોય, જ્યાં બાળક આવીને રહેતું હોય, એ પડમાં તકલીફ હોય છે, એ પડમાં પણ ટીબી હોઈ શકે છે. તો પણ બાળક ત્યાં આવીને રહેતું નથી અને અબોર્શન પણ થઈ શકાય છે, અથવા તો એક પણ વાર પ્રેગ્નન્સી પણ ના રહી શકે, એવું બી થાય. એન્ડોમેટ્રિયોસિસ, સિવિયર ચોકલેટ સિસ્ટ અથવા તો બધું જ પેટમાં ચોંટી ગયેલું હોય એવું સોનોગ્રાફીમાં આવે. આ બધીમાંથી કોઈ પણ તમને તકલીફ છે અથવા તો તમે ટ્રાય કરો છો ને ખબર નથી પડતી કે હવે શું કરું, તો તમે તમારા નજીકના ગાયનેક ડૉક્ટર પાસે જઈને સલાહ લો. આજુબાજુની જે માન્યતાઓ અથવા અંધવિશ્વાસ પર તમે આંધળો વિશ્વાસ ના મૂકો અને ડૉક્ટરની સલાહ હિસાબે આગળ વધો.